ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. અહીં તો બધા જ છે, ચારે બાજુ છે મોટા નેતાઓ. તું બી તો મને લાગતું કે તું એટલો સક્રિય એટલે. થોડા દિવસ પહેલા જ CR પાટીલ અને કૌશિક વેકરિયાના નામથી એક ઓડિયો ક્લિપ છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી. એ ઓડિયો ક્લિપમાં એવી વાતો હતી કે CR પાટીલ છે જે કૌશિક વેકરિયાને ખખડાવી રહ્યા હતા, કારણ કે તેમની કામગીરી નબળી પડી રહી હતી અને તેઓ ટકોર કરી રહ્યા હતા. ત્યારે આ સમગ્ર આખી ઓડિયો ક્લિપ છે એ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ અને ચર્ચા થઈ કે આ CR પાટીલ અને કૌશિક વેકરિયાની ઓડિયો ક્લિપ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, કારણ કે તેમના નામથી જ વાયરલ કરવામાં આવી હતી. પરંતુ આ ઓડિયો ક્લિપ વાયરલ કોણે કરી એ સવાલ છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલુ થઈ ગયું હતું કે આ ઓડિયો ક્લિપ વાયરલ કરનારું કોણ હતું. કારણ કે સ્વાભાવિક છે, કૌશિક વેકરિયાને લડ પડી છે એટલે તેઓ જાતે તો કરવાના નથી અને CR પાટીલ પણ નહીં કરવાના હોય, તો પછી આ ઓડિયો ક્લિપ ક્યાંથી લીક થઈ. તો હવે ચર્ચા એવી છે કે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એ અમરેલીના જ એક કાર્યકર્તા છે, તેમના ફોનથી આ ઓડિયો ક્લિપ છે વાયરલ કરવામાં આવી છે. વાત એમ છે કે જ્યારે CR પાટીલ કૌશિક વેકરિયાને ફોન કરી રહ્યા હતા કોઈ કામગીરીને લઈને, ત્યારે તેઓ ફોન રિસીવ નહોતા કરી રહ્યા. વારંવાર તેમને ફોન કર્યા પરંતુ કૌશિક વેકરિયાએ ફોન ન ઉપાડ્યો. એટલા માટે જ CR પાટીલને ખબર પડી કે આ વ્યક્તિ તેમની સાથે છે, કૌશિક વેકરિયાની સાથે છે આ કાર્યકર્તા. એટલા માટે એ વ્યક્તિને એ ફોન કરે છે અને એ ભૂલી જાય છે કે આના ફોનમાં પણ, એટલે આ વ્યક્તિના ફોનમાં પણ ઓડિયો રેકોર્ડિંગ હોય છે, એ ચાલુ હોઈ શકે છે. અને આ તમામ જે વાતચીત છે એ રેકોર્ડ થઈ જાય છે, કારણ કે ફોન છે એ કાર્યકર્તાના ફોન ઉપર ગયો હતો અને ત્યાંથી જ એમના ફોનથી કૌશિક વેકરિયા સાથે CR પાટીલે વાત કરી હતી. ત્યારે હવે આ ઓડિયો ક્લિપ શું હતી તેની પણ આપણે એકવાર ફરી વાત કરી લઈએ. CR પાટીલે કૌશિક વેકરિયાને ખખડાવતા શું કહ્યું હતું જે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી આ કાર્યકર્તા થ્રુ, એ આપણે સાંભળી લઈએ. હેલો, કૌશિક, મેં તને ફોન કર્યો, પછી WhatsApp કર્યો, હવે તારો ફોન નહીં આવ્યો. મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે. હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા WhatsApp બી કર્યો. લીલિયાવાળું તમને મોકલું હતું ને, આ લીલિયાવાળું સોર્ટ આઉટ કરાવી દીધું, તમે મને જે WhatsApp કર્યું હતું ને, એટલે આપણે માહિતી વિસ્તારનું હતું એટલે એ પણ ચેક કરી અને અધિકારીઓને કે વિશે સોર્ટ આઉટ કરી દીધું, આંદોલન બધું બંધ કરાવી દીધું. મને તારે કેવું તો છે એટલે મને ખબર પડે કે તે શું કર્યું છે. હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે, પણ એ લીલિયાવાળું સાહેબ તમને WhatsApp કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ તમે છે ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર, એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાપ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કહું છું ને, મને તો મારો કોઈ મતલબ નથી. મેં મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે નહીં ને તો તને ડેમેજ થઈ રહ્યું છે. ના ના સાહેબ, સાચું જોઈએ. પછી જો ઇમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. અહીં તો સાહેબ બધા જ છે, ચારે બાજુ જ છે મોટા નેતાઓ. તું બી તો મને લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય. નહીં સાહેબ, પૂરેપૂરું સક્રિય રહે નહીં આવી જાવ કે તમને કોઈ એ નથી કરવાનું એવું નહીં માનો. ત્યારે આ કાર્યકર્તા વિરુદ્ધ શું એક્શન લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. પરંતુ એક વાત અહીં એવું જ લાગી રહી છે કે જૂથવાદનો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે, ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. અને એવામાં આ ઓડિયો ક્લિપ, આવા પ્રકારની હરકતો જે કરવામાં આવી છે, કારણ કે ઘરકા ભેતી જ લંકા ઢાય, ઘરની વાતો જ બહાર લાવનાર આ કયો કાર્યકર્તા હોઈ શકે છે તેની વાતો છે અત્યારે ખૂબ શરૂ થઈ ગઈ છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.